અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરિયા ગામના 75 વર્ષીય મનહરભાઈ કોદરભાઈ પંચાલનું 24 જુલાઈ 2026ના રોજ અવસાન થયું હતું। તે જ દિવસે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અંતિમ વિધિ દરમિયાન પરિવારજનો અને ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સતત વરસતા વરસાદ વચ્ચે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને ભીંજાઈ ન જાય તે માટે મોટી તાડપત્રીથી ઢાંકી ટ્રેક્ટરમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી। ગ્રામજનોએ તાડપત્રી પકડી રાખી વરસાદ વચ્ચે અંતિમધામ સુધી યાત્રા પૂર્ણ કરી હતી। સ્મશાન પહોંચ્યા બાદ પણ મુશ્કેલીઓ યથાવત રહી હતી। સ્મશાન ગૃહમાં માત્ર 2-3 પતરા હોવાથી મોટા ભાગનો ભાગ ખુલ્લો હતો અને વરસાદ સીધો અંદર પડી રહ્યો હતો, જેના કારણે અગ્નિદાહ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી। ડીઝલ, પેટ્રોલ અને ટાયરની મદદથી આશરે 2 કલાકની જહેમત બાદ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ 2 ગામનું સંયુક્ત સ્મશાન હોવા છતાં તેની હાલત અત્યંત ખરાબ છે। વરસાદમાં વૃદ્ધો સહિતના લોકો લાંબા સમય સુધી પલળતા રહ્યા હતા। ગ્રામ પંચાયતમાં નવા અને પાકા સ્મશાનગૃહ માટે અગાઉથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સ્મશાનગૃહનું નિર્માણ પૂર્ણ કરવાની માંગ કરી છે।